પછી ક્યારેક મળશું આપણે. અહીંયા જો ટોલ નાકું આવવું હોય છે, ક્યાંય પણ ઊભી નહીં રહી, કે ટાઈમ વેસ્ટ જ નહીં કરવાનો ને. ટાઈમ બહુ કિંમતી છે ભાઈ અહીંયા. ટાઈમ ઇઝ મની, સો ડોન્ટ વેસ્ટ યોર મની. રાજુ મોજલી આવે છે રાજુ. બહુ રાજુ મોજલી આવે જ ને. તો પછી આવી બર્થડે સરપ્રાઈઝ ક્યાં મળે તમને? મેળા લાઈફ ટાઈમ ની સરપ્રાઈઝ કહેવાય. આ તમે ગમે ત્યારે ભૂલાય જ નહીં આ વસ્તુ. તમને મેળામાં ન લઈ ગયા એટલે મને હવે ખબર પડી શું કામ તમે મને આ વર્ષે મેળામાં નહોતા લઈ ગયા. અહીંયા રાઈડ બધી કરાવી હતી તમારે એમ? તો પછી આવું કરવાનું. ઈ મેળો તો હું તને યાદ નહીં રહી. આ તો તને જિંદગી ભર યાદ રહી જાય. અને જ્યારે જ્યારે તું એ વાત કરીશ ને ત્યારે તું ત્યાં જીવતી હઈશ કે ભાઈ હું ત્યાં જ છું, ત્યારે તને એવું લાગશે. અને બાકી આપણે ગઢા થાવું ત્યારે ચેનલ ખોલીને બેસી જાવ, જોયા કરશું વિડીયો આપણે. રોજ એક વિડીયો જોવા આપણે. બસ એની જ મેમરી અત્યારે ભેગી થાય. સુમસાન જગ્યાએ ગાડી ઊભી રાખી છે અને એમને ડ્રોન ઉડાડવું છે. બોલો અલા ભાઈ, પીસી નો નાખતા મને. અમે પહોંચી તો ગયા છીએ. અહીંથી આગળ રસ્તો નથી બતાવતો. અમે જ્યાં જવાના છીએ ત્યાં ગાડી અહીંયા પાર્ક કરી હવે ચાલતા ચાલતા જઈએ છીએ. ગાડી પાછી નથી આવી એટલે છે ને રસ્તો હશે જ. આટલું થોડું ચડીને ભાઈ. હા, મને તો હાફી જાવ. લાવો સ્ટીક પકડી રાખું છે ને. હવે જાય છે ગાડી લેવા, હું એનો વેટ કરું છું. જો ઘણી ઘણી વાદીયા પાછળ જોવો કેટલું ઊંડું ઊંડું છે. કાંઈ વાંધો નહીં, આવ્યા છીએ તો હવે જોઈને જ જવું ગમે એ થાય. થોડી ચાલતા ચાલતા જાઉં, મારું વોક થઈ જાય. જેની પાછળ આવે એટલે હું બેસી જઈ ગાડીમાં. ફ્રન્ટ કેમેરો કરું એટલે ખબર પડે પાછળ આવે તો. बापू लिफ्ट चाहिए? लिफ्ट? हाँ हाँ प्लीज आ जाओ दे दो ना प्लीज. आइए आइए. ભાઈ અમે લિફ્ટ તો આપી પણ એ સફળ ન ગઈ, કારણ કે આ બેન ગાડી લઈને ઊભા છે ને એને એમ કીધું કે આગળ કાર પાર્કિંગ છે નહીં, એટલે તમારા ઉપર મૂકી હતી ને ત્યાં જ ગાડી પાર્ક કરવાની છે અને પછી ચાલતા ચાલતા જવાનું છે. બિચારા પાર્ક કરવા ગયા છે એટલું દૂર, હવે ચાલતા ચાલતા આવશે. હવે મને લાગે છે ઓનલાઈન ટિકિટ બાય કરતા હશે. ટિકિટ થઈ ગઈ? કેટલા વાગે? 3:30. ઓકે, અડધો કલાક છે ને આપણી પાસે? 1 કલાક. ઓહ, હાલો તો આપણે અહીંથી ચાલતા જવાનું છે. વિડીયો ચાલુ રાખીએ એટલે ભૂલા ન પડી. આ લખ્યું છે જો, પોન્તા સ્પેન્સા. अकेले हैं तो क्या गम है, अकेले नहीं है, हम भी है साथ में, टेंशन मत लो. चाहे तो हमारे बस में क्या नहीं, बस एक जरा गाड़ी नहीं साथ हो तेरा.
જો 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 રસ્તા તો જો અઘરા છે, અઘરી નોટ છે રસ્તા. ઓ મોહબ્બત ના શાહરુખ ખાન. એક ઇન્ફોર્મેશન આપતા રહી ગઈ કે તમે અહીંયા આવો ને તો ઓનલાઈન ટિકિટ બાય કરીને જ આવજો, કારણ કે અહીંયા કોઈ ટિકિટ કાઉન્ટર નથી ને €12 છે પર પર્સન. અને નાના છોકરાઓની કેટલી છે જાની? €8. ઓકે. અને એનાથી €10. ઓકે, 8, 10 ને 12 એવી રીતે છે. ફાઇનલી દેખાયો હાશ, જ્યાં અમે ગોતતા ગોતતા કેટલા દૂરથી આવ્યા જોવા માટે. દેખાણો તો ખરા હો. અહીંયા તો ગાડી આવી. એ તો આ લોકો કામ કરતા હોય ને એની હોય. શાહરુખ ખાન એટલે પાણી છે પીવું. લા હાલો પી લઈએ પેલા પાણી. લે જોતો તો એવું મળી ગયો. બહુ ઠંડુ છે. તમે છે ને આ નાખો ને 516 અરો ચા અને આ અલ્વારેંગા, આ બધી ઇન્ફોર્મેશન છે એની. અને આ લખ્યું જો ઓનલાઈન બાય ટિકિટ કરવાની. એટલે આ બ્રિજ જ્યારે બનતો હતો ને ત્યારે અમે લોકોએ યુટ્યુબમાં જોયો હતો અને ત્યારનું અમને ઈચ્છા હતી કે આ છેડેથી સામેના છેડે જવાનું, અડધો મીટર જવાનું કિલોમીટર અને અડધો કિલોમીટર પાછું આવવાનું, એવી રીતે છે. લોકો તો આવે તો છે ઘણાય. અમારો ટાઈમ છે 3:30નો, એટલે અમે ત્યાં સુધી અહીંયા વેટ કરશું. અહીંયા ભેગું થવાનું મીટિંગ ટાઈમ. અને આ છે બ્રિજ. ઓમ મેવ દેવસ. આ કલ આવી ગઈ છે બોલાવ્યા. Love that. Thank you. Thank you. મેરા દૂસરી બાર. હું છે ને જર્મનીમાં એકવાર ગઈ હતી ને વિલિંગન, ત્યાં પણ હું આવા બ્રિજમાં જ ગયેલી છું, એટલે મને થોડો એક્સપિરિયન્સ છે આનો. જો પોસિબલ થશે ને તો હું વિડીયો ને ફોટા મૂકીશ. પચાસ માળની બિલ્ડિંગ જેટલું છે આ ઊંચું, પણ અમેઝિંગ એક્સપિરિયન્સ છે. હાઇટથી મને જરાય ડર નથી લાગતો. તમે પણ આવો, જો થોડો ડર હશે ને એ પણ નીકળી જશે. જેનિત હાય, ડર લાગે છે? મને તો બહુ મજા આવે છે. Starting in 2018 and finishing at the 30th of October of 2020. However, because of COVID, we had to postpone the inauguration around 6 more months, which was at the 2nd of May of 2021. Has 7 cables with 40 millimeters of diameter, but
you want the first cables or structures to be started with the bases, with both pillars, and after that it's easier to see on the other side. If you are curious, do go to YouTube. There are 2 small videos showing you part of the construction being made. You can search either 5160 the construction or 5160 the history. And before we make our conclusion, Mr. Studies, there are any other questions that you may want to ask? Only try. Only yeah. આ કાંઠેથી આ કાંઠે આવી ગયા અમે પાછા જઈએ પાછા છીએ જઈએ. રિટર્ન, કારણ કે વોક કરવાની જગ્યા નહોતી ને લિસ્બનમાં, એટલે અહીંયા આવ્યા અમે. ઘરે વોકર લીધું તો અહીંયા કરવા આવ્યો 350 કિલોમીટર. તે પુલ ઉપર ચાલી ગયા આવી, હાલો થોડું. 1/2 કિલોમીટર પુલની લંબાઈ છે, 1/2 કિલોમીટર જવાનું એટલે 1 કિલોમીટર થઈ ગયું. જો અહીં બતાવી દીધું મને હું કે તમે હાલો છો. હા તો ઈ તમને ખબર છે ને કે ઘડિયાને કઈ છોડા મુझे जाने दो मेरे बंगरिया. ફાઇનલી કેટલા ટાઈમ પછી અહીંયા સુરત દાદાના દર્શન થયા. બસ જો હવે તૈયારી જ છે પૂરો થવાની બ્રિજ, જે ફાઇનલી જે ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ. યુટ્યુબમાં જોયો તો આ બ્રિજનું બાંધકામ થતું હતું ત્યારે, ને અહીંયા બસ આવી ગયા એટલે સંતોષ થઈ ગયો. થાકી ગયા પણ હો હાલી હાલી. મેન તો બાકી છે, ક્યાં એ ઉપર જવાનું. ઓહો ગાડી પાર્ક કરી છે ત્યાં કે કાંઈ વાંધો નહીં, જાશું બીજું શું હે ને. મીઠું મસ્ત ઝરણાનું પાણી છે. આ ઝરણું જે હમણાં તમે જોયું ને વિડીયોમાં, એ ઝરણાનું પાણી છે. બોટલ લાવ્યા હોય તો ભરી લેતું હું. કાંઈ વાત. હા અહીંયા કાં તો પથ્થર મળે ને તો જોજો ને પ્લીઝ. કાં મારવો મને? ના જો અહીંયા મેગ્નેટ તો એવું વેચાતું નથી ને, તો હું છે ને પથ્થર લઈને એની ઉપર લખી નાખી આ બ્રિજનું નામ, યાદી છે એમ. એમની આ ધંધાની તક ખારી તારા માટે. કે મેગ્નેટ વેચાતું નથી તો મન ફૂટા પાણી વેચવા. હા હા દરેક જગ્યાએ આપણે જઈએ ને તો ને કંઈક ને કંઈક બધા નામ લખી નાખે કે પછી રિબિન બાંધે, લોક કરે, પૂજા લવ બિરજુ. હા એવું કંઈક. તો આપણે તો અહીંયા આપણી પાસે કાંઈ વસ્તુ નથી તો કંઈક જુગાડ કરો ને કે આપણે. ચાવી છે મારી પાસે. અચ્છા ઓ વાવ ચાવી છે. હા તો લખી નાખો ને, આપણે છે ને એક નામ લખો ને. સોરી બિચાકડો જેડ. સોરી દોસ્ત, તારા ઉપર મેં સ્ક્રેચ કર્યો એના માટે. બિચાકડું ઝેનપાવ વેનપાવ. ઠંડી ઠંડી કરીને વેધર જોઈને અમે નીકળ્યા હતા. મેં કપડાં કેટલા બધા પહેર્યા છે, અંદર થર્મલ પહેર્યા છે 2. મારું તો માને નહીં પાછી, કારણ કે જર્મનીમાં અમે લોકો ગયા હતા ને ત્યારે આવા જ સેમ્પુલ ઉપર હું ગઈ હતી ને તો બહુ ઠંડી લાગતી. ત્યારે મારી પાસે વધારે જાડું જેકેટ નહોતું, તો મેં કીધું જેની જાડા કપડાં પહેરજો, બહુ ઠંડી લાગશે. 2 પહાડની વચ્ચે જે બ્રિજ છે ને એમાં. આ તો અત્યારે તો એવી ગરમી થાય છે. ઓહો હાય હાય મેં તો થક ગઈ ભાઈ સાહેબ. આમ હાય હાય મેં તો મર ગઈ. ઉયમ્મા ઉયમ્મા હાય હાય મેં તો મર ગઈ. ઉયમ્મા હાય હાય મેં તો મર ગઈ. ઉયમ્મા મેં તો ટૂટ કે બિખર ગઈ. ઉયમ્મા ઉયમ્મા ઉયમ્મા. લિસ્બન તરફનો મેપ નાખી દીધો છે. અમે 8 વાગે અહીંયા પહોંચશું ઘરે. કોઈ પિકઅપ કરવા આવવાનું હોય તો કહેજો.
चले कहीं आसमां इश्क है ख्वाहिशों सा खुला है मुझको छू गया एक एहसास अनछुआ जैसे कोई नशा आसमां में खुला है प्यार हुआ हमको प्यार हुआ पूरी हुई दुआ हमको प्यार हुआ पूरी हुई दुआ हमको प्यार हुआ पूरी हुई दुआ हो गई शाम जाने दो जाना है ढल गया दिन हो गई शाम जाने दो जाना है अभी अभी तो आए हो अभी अभी जाना है ढल गया લંગગી એ તો છે ને બહાર જાય ને તો એ બધાને એવું જ થાય કે સવારમાં જાય ત્યારે બહુ વરખમાં હોય તો આવીએ ને એટલે સાવ આમ થાકી જઈએ તમારા લોકોને એવું થાય છે મેસેજ કરજો જોઈએ મને તો એવું બહુ થાય કે જાય ને ત્યારે તો એટલા ફ્રેશ હોય ને આવે તો આમ જો તો ખરા તો હવે શું છે કોટ પહેર એંગરમાં નાખીને ગયા હતા અત્યારે જો હાથમાં પકડેલા છે આ બ્લોગનો હું એન્ડ કરું છું તમને કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો આઈ હોપ કે તમને ગમ્યો હશે હવે બસ હવે નેક્સ્ટ બ્લોગ માટે વાટ જોઈએ હવે ક્યાં જઈએ ને લાઈક શેર અને કમેન્ટ કરો પ્લીઝ બાય